મિત્રો, અગર તમે ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત લીધું હોય અને ફેલ થયા અને ફરી પરીક્ષા આપવી પડે એવું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. ઠીક છે? તો જુઓ, વાર્ષિક પરીક્ષા અને તેનું બી પરીક્ષાનું પરિરૂપ છે અને આ પરીક્ષાના પરિરૂપની અંદર તમને લખી જ આપે છે કે કયું ચેપ્ટર કેટલા માર્કનું છે. આ તો બધું તમને ખબર જ છે કે તમારે 24 માર્કના 1 માર્કના MCQ અને એટલે હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે, ટૂંકા પ્રશ્ન એટલે 2 માર્કના 13 હશે. ઓકે, તમે 9 લખવાના હશે, 18 માર્ક હશે. ટૂંકા જવાબી પ્રશ્નો એ કેટલા માર્કના છે? 3 માર્કના, અને તે કેટલા છે? 6 હશે. અને કેટલા માર્ક થશે? 18 થશે. કોઈ પણ 9 માંથી કોઈ પણ 6 જ લખવાના હશે. લાંબા પ્રશ્નો તમને 8 આપ્યા હશે, તેમાંથી 5 લખવાના હશે. 4 માર્કનો એક એટલે 20 માર્ક. એમ તમને કેટલા હશે? 80 માર્કનું આ પેપર થશે. બરાબર? હવે જુઓ, આની અંદર આપણને પહેલાથી ગુણભાર લખી જાય પછી કયું ચેપ્ટર કેટલા માર્કનું છે. તો પ્રકરણ અને એની સામે જે લખ્યા છે તે જનરલ વિકલ્પ વિનાના ગુણભાર, એટલે કે આ ચોક્કસ આટલા માર્કનું પૂછાય, પણ તમે આ અહીંયા જે જનરલ વિકલ્પ સાથે ગુણભાર છે તેટલા માર્કનું તમે માની શકો કે આટલા માર્કનું પૂછી શકાય. તો વાસ્તવિક સંખ્યા ફક્ત 4 માર્ક માટે પૂછાશે. ખાલી 2 જ એક્સરસાઇઝ છે. ઓકે, તમે અમારા વિડીયોમાં જોઈ શકો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ તો આપ્યું છે. બીજી છે બહુપદી. કેટલા માર્કનું છે? 6 માર્કનું છે. અને તે જનરલ વિકલ્પ સાથે 9 માર્ક થઈ જાય. એટલે કે આ પ્રકરણ જરૂરી છે. કેવું છે? જરૂરી છે, સ્ટાર છે. હવે જે પ્રકરણ નંબર 3, દ્વિચલ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 8 માર્કનું પૂછાય, પણ એમાંથી 12 માર્ક જેટલાનું પૂછી શકાય. એટલે કે તમને આ આખું ચેપ્ટર કરવું જોઈએ. ઓકે, તો છેલ્લે આપણે લખતા જઈશું કયા કયા ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દ્વિઘાત સમીકરણ પ્રકરણ નંબર 4. દ્વિઘાત સમીકરણ કેટલા માર્કનું છે? 5 માર્કનું પૂછાશે. 1-2 માર્કનો સવાલ વધારાનો પૂછાશે, એટલે તમને 2 માર્કના સવાલમાં ઓપ્શન અહીંયા મળી રહેશે. ઓકે, અને કેટલા થઈ ગયા? 7 માર્ક. સમાંતર શ્રેણી ખૂબ મહત્વનું, 9 માર્ક. ચેપ્ટર બી ખૂબ ઇઝી છે. ત્રિકોણ પ્રકરણ નંબર 6, 5 માર્ક. અને તેમાં તમને 4 માર્કનો 1 અને 1 એમ કરીને 5 માર્કનું પૂછી શકાય. અને તેમાંથી તમને ખાસ તો શું પૂછાશે? પ્રમેય. હવે છે યામ ભૂમિતિ. યામ ભૂમિતિ 5 માર્કનું છે. 3 માર્ક, 2 માર્ક છે, 5 માર્કનું પૂછાય છે જનરલી. ત્રિકોણ મિતિનો પરિચય કેટલા માર્ક છે? 5 માર્ક. અને 2 માર્કનો એક ક્વેશ્ચન વધારાનો પૂછાશે, એટલે 2 માર્કના 2 અને 3 માર્કનો 1 એમ કરીને 7 માર્કનો પૂછાશે. ત્રિકોણ મિતિનો ઉપયોગ એક જ પ્રશ્ન પૂછાશે 4 માર્કનો. ઓકે, સ્ટાન્ડર્ડ માટે ખૂબ મહત્વનું છે. 4 માર્કનો એક જ પ્રશ્ન છે, બહુ જ ઇઝી હોય છે. વર્તુળ 6 માર્કનો, એટલે કે 3 માર્કના 2 ની જગ્યાએ 3 પણ પૂછી જાય, એટલે થઈ વર્તુળ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એક જ પ્રશ્ન પૂછાશે, અથવા 2-2 માર્કના 2 પૂછી શકાય. 4 માર્ક છે. પૃષ્ઠફળ અને ઘનફળ 8 માર્ક છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ 12 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 12 માર્કનું. પછી જોઈએ તો આંકડાશાસ્ત્ર 8 માર્ક પૂછાશે. કેટલા માર્કનું? જનરલ વિકલ્પ સાથે 10 માર્ક. સંભાવના 6 માર્ક અને 8 માર્ક. હવે મને કહો કે આ જે પ્રકરણ છે 3, પ્રકરણ કયું લખ્યું મેં? 3. પછી કયું છે? પછી છે 5 અને 6. કયું છે? 5 અને 6. 9 માર્ક. 5, 6. પછી કયું છે? પછી છે આપણી પાસે વર્તુળ 10 નંબરનું પ્રકરણ છે. 10. પછી કયું છે? તો પછી છે 12, 13, 14. કયું ચેપ્ટર બાકી રહી ગયું? તો ચેપ્ટર નંબર 2. એટલે આ જે ચેપ્ટર છે તે તમારે પહેલા આ બધા પ્રકરણને પહેલા જ કરી નાખવા જોઈએ. 2, 3, 5, 6, 10, 12, 13 અને 14. બરાબર? તો તમે જરૂરથી પાસ થઈ જ જશો. ઓકે, ઓલ ધ બેસ્ટ. વિડીયો પર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.